ભૂલથી પણ પર્સમાં રૂપિયાની સાથે આ 4 વસ્તુ ન રાખતા, નહીંતર માં લક્ષ્મી રૂઠવાથી કંગાળ થતા વાર નહીં લાગે. વાસ્તુશાસ્ત્રમાં સામાન્ય રીતે વ્યક્તિની પ્રગતિ અને અનાજની વૃદ્ધિ માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને અપનાવવાથી ફાયદો થશે. વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક વસ્તુ માટે વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ માટે નિયમો આપવામાં આવ્યા છે. આમાંની એક વસ્તુ છે પર્સ. આજના સમયમાં પર્સ પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ રાખે છે, જેમાં તેને ખબર નથી કે કેટલીક વસ્તુઓ નહીં કાઢો તો દેવી લક્ષ્મી તમારા પર કાયમ નારાજ રહેશે. ઘણીવાર એવું જોવા મળે છે કે સ્ત્રી અને પુરુષ બંને પોતાના પર્સમાં પૈસા સિવાય ઘણી એવી વસ્તુઓ રાખે છે, જેની તેમને ખાસ જરૂર હોતી નથી. વાસ્તુશાસ્ત્રમાં ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો તેનું પાલન કરવામાં આવે તો જે લોકો વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખિત છે તેનાથી વિપરીત કામ કરે છે, તેમને સ્વાસ્થ્યથી લઈને પૈસા સુધીની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પંડિત ભોલા શાસ્ત્રીએ જણાવ્યું કે વાસ્તુશાસ્ત્રના ઘણા નિયમોનું પાલન કરીને ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવી શકાય છે. જો તમે આ નિયમોનું પાલન કરીને કામ કરો છો તો તમને આર્થિક ફાયદો થાય છે. તે જ સમયે, જો વાસ્તુ અનુસાર વસ્તુઓનું પાલન ન કરવામાં આવે તો ધનની ખોટ પણ શરૂ થાય છે. પર્સમાં ચાવી ન રાખો. પર્સ રાખતા પહેલા એ વાતનું ધ્યાન રાખો કે તમે તેમાં ચાવી બિલકુલ ન રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં ચાવી રાખવી ખૂબ જ અશુભ છે. આમ કરવાથી તમને આર્થિક નુકસાન થઈ શકે છે. પર્સમાં ન રાખો પૂર્વજો અને દેવતાઓના ફોટા. વાસ્તુ અનુસાર પર્સમાં પૂર્વજો અને દેવતાઓની તસવીરો રાખવી પણ ખોટું છે. આમ કરવાથી ધનની હાનિ પણ થાય છે. વાસ્તવમાં હિન્દુ ધર્મમાં પૂર્વજોને દેવતાઓની સમકક્ષ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમને પર્સમાં રાખવું એ તેમનું અપમાન છે. તમારા પૂર્વજોના ફોટા યોગ્ય જગ્યાએ મૂકીને તેમનું સન્માન કરો. પર્સમાં જૂના ફાટેલા બિલ ન રાખવા. પર્સમાં ક્યારેક જૂના બિલ ક્યારેય ન ભૂલવું. આમ કરવાથી તમને ધનની ખોટ થવા લાગશે. વાસ્તુમાં આવું ન કરવાની સલાહ આપવામાં આવી છે. તે તમારા જીવનમાં નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. પર્સમાં દવા ન રાખવી. ઘણીવાર લોકો કેટલીક દવાઓને પોતાના પર્સમાં રાખીને ફરતા હોય છે, જેથી જરૂરિયાતના સમયે તે લઈ શકે. જો કે, દવાઓને પર્સમાં રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે. આવી સ્થિતિમાં પર્સમાં દવાઓ ન રાખવી જોઈએ. તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો. જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમે અમારા નવા વિડિયો પહેલા જ જોઈ શકો. તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર, અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.